કેન્દ્રીય કેબિનેટમાં 2 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું નક્કી નથી, તેમ છતાં 2 મોટા ફેરફાર. એક તો નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ, જી હા, એ રિપ્લેસ થઈ શકે છે. એમની જગ્યાએ કોણ? તો આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસ એ આવી શકે છે. પણ જો એમની બ્યુરોક્રેટ તરીકેની છબી વચમાં આવશે તો પછી એમની જગ્યાએ પિયુષ ગોયલને નાણામંત્રી બનાવી શકાય છે. પિયુષ ગોયલે અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણામંત્રીનું પદ બહુ સારી રીતના સંભાળ્યું છે, એટલે એમને અનુભવ તો છે અને મોદીના ખાસ લોકોમાં એમનું નામ પણ આવે છે. બીજો જે મોટો ફેરફાર કદાચ આ વર્ષે નહીં થાય તો આવતે વર્ષે થઈ શકે છે એ છે રાજનાથસિંહ. જી હા, રાજનાથસિંહ ને કદાચ આવતે વર્ષે ચૂંટણી આવે છે, એમાં રાષ્ટ્રપતિ બનાવવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તેમ છતાં પહેલાં તો રાજનાથસિંહને પૂછવામાં આવશે કે શું તમે આની સાથે સહમત છો કે નહીં. જો એમની મરજી નહીં હોય તો એવું નહીં થાય. પણ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને ભેગા મળીને રાજનાથસિંહને આ બાબતે સમજાવી શકશે. જો આવું થશે તો પ્રણવ મુખર્જી પછી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ ન બનાવવાની જે વાત થઈ હતી અને ભાજપના લોકોને અમુકને નહોતું ગમ્યું, એ વસ્તુ આમાં સુધરી શકે છે. તો તમને આ બાબતે શું લાગે છે કમેન્ટમાં ચોક્કસ કહેજો અને મારું આ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.